દોસ્તો, નીતા અંબાણીને ભલે આખી દુનિયા ઓળખતી હોય, પરંતુ એક સમય હતો જ્યારે જમવા માટે 2 ટાઈમનું ભોજન પણ મળતું ન હતું અને આખો પરિવાર એક જૂના અને કાચા મકાનમાં રહેતો હતો. પરંતુ અચાનક એમની કિસ્મત એવી બદલાઈ કે તે અંબાણી પરિવારની વહુ બની ગઈ અને આજે વિશ્વની સૌથી ધનિક મહિલાઓમાં એમની યાદીમાં નામ છે. તેમના પતિ મુકેશ અંબાણી ભારતના સૌથી પ્રખ્યાત અને સમૃદ્ધ ઉદ્યોગપતિ છે. પરંતુ જાણવાનું એ છે કે લગ્ન પહેલા એમનું જીવન કેવું હતું, નીતા અંબાણીનું જીવન કેવું હતું અને તે ક્યાં રહેતા હતા અને શું કરતા હતા. દોસ્તો, શું તમને ખબર છે કે પહેલી વાર નીતા અંબાણી અને મુકેશભાઈ અંબાણી ક્યાં મળ્યા હતા? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી નિહાળજો. અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેનાથી અમારા અવનવા અને રોચક વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. મિત્રો, નીતાબેન અંબાણીનો જન્મ મુંબઈના સામાન્ય પરિવારમાં થયો હતો. માત્ર 5 વર્ષ એમની ઉંમરે ભરતનાટ્યમ શીખનાર એમની માતા પણ એમને શીખવનાર ખૂબ મહત્વની ભૂમિકા ભજવનાર હતા. અને તે ભરતનાટ્યમ શીખેલી એ નીતા ઘણા બધા સ્ટેજ શોમાં પણ ભાગ લેતી હતી. એક વખત ધીરુભાઈ અંબાણી એમની પત્ની સાથે એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા. તેમણે નીતાનો ભરતનાટ્યમ ડાન્સ જોઈને બંને એટલા પ્રભાવિત થયા કે તેઓએ નીતાને એમના ઘરની વહુ બનાવવાનું વિચારી લીધું. આ પછી જ્યારે નીતા પોતાનો પ્રોગ્રામ કરીને ઘરે પરત આવી ત્યારે ધીરુભાઈએ તેમના ઘરે ફોન કર્યો હતો. જોજો, હવે વાત કંઈક રસપ્રદ બનતી જાય છે. પરંતુ નીતાને એવું લાગ્યું કે તેમની સાથે કોઈ મજાક કરી રહ્યું છે, તેથી એણે ગુસ્સામાં ફોન મૂકી દીધો. આવું એકવાર થયું, આવું બીજી વાર પણ થયું. છેવટે ત્રીજી વખત નીતાએ ફોન ઉપાડીને એમની સાથે વાત કરી અને ધીરુભાઈને ઘરે મળવા બોલાવ્યા. મિત્રો, જ્યારે ધીરુભાઈના પુત્ર મુકેશ અંબાણી સાથે નીતાના લગ્નની વાત ચાલી રહી હતી ત્યારે તે સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતી હતી. તેણે મુકેશ સામે એક શરત મૂકી હતી કે લગ્ન પછી એને નોકરી છોડવાનું કહેવામાં આવશે નહીં. નીતા અને મુકેશે ટ્રાફિક સિગ્નલ પર અવારનવાર એકબીજાને મળતા રહેતા. આવી સ્થિતિમાં એક દિવસ મુકેશ ટ્રાફિક સિગ્નલ પર ગાડી રોકી અને નીતાને પૂછ્યું કે શું તું મારી સાથે લગ્ન કરીશ? સિગ્નલ ખુલ્લું થયું અને પાછળથી ઘણા બધા વાહનો હોર્ન વગાડી રહ્યા હતા, પણ મુકેશ નીતા આ પાડે તેની રાહ જોઈ રહ્યો હતો. આખરે નીતાએ તેને કાર ચલાવવા વિનંતી કરી અને કહ્યું, હા, હું તારી સાથે લગ્ન કરીશ. નીતા એક સામાન્ય છોકરી હતી અને તે ઈચ્છતી હતી કે મુકેશ તેનું જીવન નજીકથી જુએ. તેથી એક દિવસ નીતાએ મુકેશને કહ્યું કે જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો મારી સાથે મુંબઈની એસટી બસમાં મુસાફરી તારે કરવી પડશે. મુકેશનું સંબંધ નક્કી થયું અને બંનેએ બસમાં સાથે મુસાફરી કરી. સમય જતાં બંનેના લગ્ન થયા અને નીતાની જિંદગી બદલાઈ ગઈ. આજે કંઈક આવી જિંદગી જીવી રહ્યા છે નીતા અંબાણી. જ્યાં દોસ્તો, આજે નીતા એના દિવસની શરૂઆત 3 લાખની ચાથી કરે છે. એક ઇન્ટરવ્યુમાં એમણે જણાવ્યું હતું કે તે જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડ ન્યુરી ટંકના કપમાં ચા પીવે છે. આ કપ સોનાથી જડેલો છે અને તેના 50 પીસ સેટની કિંમત 1.5 કરોડ છે. જ્યાં દોસ્તો, એક કપ ચાની કિંમત 3 લાખ રૂપિયા થાય છે. આજે નીતા અંબાણી ફેશન આઇકન તરીકે પણ ઓળખાય છે. નીતા અંબાણીએ રિલાયન્સ ગ્રુપના CEO એટલે કે આકાશ અંબાણીના એમના પુત્રના લગ્નમાં 40 લાખની કિંમતની ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી, જેને ગ્રીનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ સાડી ચેન્નઈના એકાશીપુરમ 36 કુશળ મહિલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ સાડીનું વજન આશરે 8 કિલો હતું, જેને બનાવવામાં આખું વર્ષ લાગ્યું હતું. આ સિવાય પણ નીતા અંબાણીના અનેક શોખ રહ્યા છે. ચાલો હવે નિહાળીએ નીતા અંબાણીના અન્ય શોખની માહિતી. આમ જોવા જઈએ તો નીતા અંબાણી જ્વેલરી માટે બહુ શોખીન છે. દોસ્તો, નોર્મલ માણસને જ્વેલરી બનાવવી હોય તો એના માટે તેને બેંક બેલેન્સ જોઈએ, પરંતુ નીતા અંબાણીને જ્વેલરી માટે બેંક બેલેન્સની જરૂર જ નથી પડતી અને તેને સોના અને કુંદનના ઘરેણા સૌથી વધારે પસંદ છે અને તે પોતાની સાડીના મેચિંગના હિસાબથી દરેક ઘરેણાઓ પહેરે છે અને પોતાના લુકને એકદમ શાનદાર બનાવે છે. હવે દોસ્તો, એનો છોકરો આકાશ અંબાણીના લગ્ન થયા ત્યારે નીતા અંબાણીએ લીલા અને સફેદ રંગની એક જ્વેલરી હતી કે જેની લોકો વચ્ચે બહુ ચર્ચા ચાલી હતી. અને આમ જોવા જઈએ તો તે જ્વેલરી સૌથી મોંઘી જ્વેલરી હતી. અને એટલું જ નહીં, આ ઉપરાંત તેની પાસે ઘણા બધા હીરાઓની મોંઘી જ્વેલરી પણ છે અને તે જ્યારે પણ પહેરીને બહાર નીકળે છે તો બધા જ લોકો એને જોયા કરે છે. હવે દોસ્તો, સ્ત્રી કોઈ પણ હોય, પરંતુ તે ગમે ત્યારે બહાર જાય છે તો તેના હાથમાં બેગ તો હોય જ છે. અને આ દરેક બેગને ખરીદવા માટે કોઈ સ્ત્રીને તેના પતિ સાથે ઝઘડો કરવો પડે છે અને ત્યારે તેને બેગ મળે છે. પરંતુ નીતા અંબાણીને કોઈ પણ પ્રકારનો ઝઘડો કર્યા વગર જ મોટી મોટી કંપનીઓ બેગ ઘરે આપીને જાય છે. પરંતુ નીતા અંબાણીની સૌથી ફેવરિટ બેગ જોવા જઈએ તો એક ગણેશની મૂર્તિ વાળી બેગ છે અને
એના ઉપર હીરા લગાવવામાં આવ્યા છે અને તેની કિંમત જોવા જઈએ તો 1.5 કરોડ રૂપિયા જેટલી છે. આ ઉપરાંત તેની પાસે એક બીજી પણ બેગ છે કે જેની ડિઝાઇન એકદમ ક્રોકોડાઇલ જેવી છે અને તેની કિંમત 6 કરોડ રૂપિયા જેટલી છે. આટલું જ નહીં, મહિલાઓની બધી જ વસ્તુઓની વાત કરીએ અને જો એમાં લિપસ્ટિકની વાત ન થાય તો એ બની જ ન શકે. અને દરેક સ્ત્રીઓને લિપસ્ટિક લગાવવાનું સૌથી વધારે પસંદ હોય છે અને આ જ કારણોસર જો જોવા જઈએ તો દરેક સ્ત્રી વધુમાં વધુ 5,000 સુધીની લિપસ્ટિક ખરીદતી હોય છે. પરંતુ નીતા અંબાણીની લિપસ્ટિકની કિંમત એટલી છે કે જેનાથી કોઈ પણ નોર્મલ માણસ પોતાનું એક નાનું ઘર ખરીદી શકે. અને આ નીતા અંબાણીની લિપસ્ટિકની કિંમત જોવા જઈએ તો તે 7 લાખ રૂપિયા જેટલી છે. કેમ કે એની અંદર રહેલી લિપસ્ટિક એ માત્ર હજારોની જ હોય છે, પરંતુ તેનું કવર સોના અને હીરાનું હોય છે અને તે એક સ્પેશિયલ ઓર્ડરથી બનાવવામાં આવે છે. અને આ લિપસ્ટિક તેના શોખને કંઈક અલગ જ લેવલ સુધી લઈ જાય છે. હવે એક નજર કરીએ એના જૂતા ચપ્પલ ઉપર. કોઈ પણ માણસની પરખ કરવી હોય તો એની પરખ હંમેશા જૂતા ચપ્પલ પરથી જ થતી હોય છે. અને નીતા અંબાણીના ચંપલની વાત કરીએ તો એની કિંમત લાખોમાં હોય છે. અને એની સૌથી મહત્વની વાત એ છે કે નીતા અંબાણી એકવાર જે ચંપલ પગમાં પહેરે છે અને ક્યારેય પણ તે બીજી વાર પગમાં નથી પહેરતી. હવે દેશના અમીર માણસની પત્નીની ઘણી બધી વાતો કરી. હવે જોઈએ એના પાણી વિશે જે આપણે પીવા માટે ઉપયોગ કરીએ છીએ. આમ જોવા જઈએ તો દરેક નોર્મલ માણસ સાદું પાણી પીવે છે, જેમ કે હું અને તમે. પરંતુ દોસ્તો, નીતા અંબાણી જે પાણી પીવે છે, જે પાણીનો ઉપયોગ કરે છે, તે દુનિયાનું સૌથી મોંઘું પાણી છે અને તેને એક સોનાની અને કાહાની બોટલમાં રાખવામાં આવે છે. અને તે બોટલની અંદર એવા ઘણા બધા તત્વો મળી રહે છે કે જે અંદર રહેલા પાણીને ઓટોમેટિક શુદ્ધ રાખે છે. હવે તમે એ પણ જાણો છો કે નીતા અંબાણી એક અમીર માણસની પત્ની છે અને તેથી જ તે અંગૂઠી પણ લાખોની પહેરે છે. અને જો તેની અંગૂઠી લાખોની હોય તો દોસ્તો એના હારની કિંમત પણ કરોડોમાં જ હોઈ શકે. અને તેની બધી જ જ્વેલરીમાં એની ડાયમંડ રિંગ તેની સૌથી વધારે પસંદ છે કે જે મુકેશ અંબાણીએ તેને પ્રપોઝ કરતા ટાઈમે પહેરાવી હતી. એટલું જ નહીં દોસ્તો, આ ડાયમંડ રિંગની કિંમત 30 વર્ષ પહેલા 1,87,000 હતી અને આજે જોવા જઈએ તો એની કિંમત લાખોમાં હશે. દરેક માણસોએ અલગ પ્રકારની ઘડિયાળ પહેરવાનો શોખ દરેકને હોય છે અને આ જ કારણોસર દરેક માણસ અલગ અલગ પ્રકારની ઘડિયાળ પહેરે છે. પરંતુ નીતા અંબાણીની ઘડિયાળ જોવા જઈએ તો કંઈક અલગ જ છે અને તે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ પહેરે છે. અને તેના ઘડિયાળ કલેક્શનમાં તમને દુનિયાની સૌથી ટોપ બ્રાન્ડની ઘડિયાળો જોવા મળશે. અને તેની અમીરી જોતા તો એવું લાગે એટલું જ કહી શકાય કે તેના હાથમાં રહેલી ઘડિયાળની કિંમત લાખો કરતાં પણ વધારે હશે. તો દોસ્તો, આ હતી નીતા અંબાણીની એવી સિક્રેટ વાતો કે જે બહુ જ ઓછા લોકો જાણતા હોય છે. અને આ દરેક વાતો તમે ગૂગલ પર સર્ચ કરીને પણ જોઈ શકો છો. વિડીયો વિશે તમારો મત નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આશા રાખું કે દોસ્તો આપને આ વિડીયો ગમ્યો હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. અને જો આપને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે ઇન્સ્ટાગ્રામ ગ્રુપ, ફેસબુક ગ્રુપ અને વોટ્સએપ ગ્રુપમાં તેને શેર અચૂક કરજો. અને દોસ્તો, આવા જ બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને સાથે ઘંટડી બટન પણ દબાવજો. અને આજ માટે બસ આટલું જ. હવે મળીશું નવા વિડીયોમાં સાથે. અને ત્યાં સુધી હંમેશા મસ્ત રહો, વ્યસ્ત રહો અને તંદુરસ્ત રહો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.